નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં? આશા રાખું છું કે તમે બધા એકદમ મજામાં હશો. તમારો વિડીયો બ્લર નથી, પણ મેં આજે જે ફોન્ટ રાખ્યા છે એ થોડાક ડિફરન્ટ રાખ્યા છે, એટલા માટે તમને વિડીયો બ્લર દેખાય છે. તો તમારું બધાનું ભણવાનું એકદમ બરાબર ચાલતું હશે તો ચાલો આજે શરૂ કરીએ. ધોરણ 6 વિષય હિન્દી, પુનરાવર્તન. ટીચર છે તમારા ખુશાલી જોશી. આજથી આપણે હિન્દીમાં વિસ્તૃત પ્રશ્નો એટલે કે મોટા પ્રશ્ન જવાબ શરૂ કરવાના છીએ. એક એક વાક્યવાળા પ્રશ્ન જવાબ પૂરા થઈ ગયા છે. તો ચાલો જોઈએ કે વિસ્તૃત પ્રશ્ન જવાબ વિડીયોમાં આપણે સાથે સાથે જ પાકું કરતા જશું. ધોરણ 6 વિષય હિન્દી, તારીખ છે 7/8/2020. તો જોઈએ આજથી આપણા શરૂ થશે વિસ્તૃત ઉત્તર એટલે કે મોટા પ્રશ્નના જવાબ. તો પહેલો પ્રશ્ન છે, શિકારી હિરની કે પાસ ક્યો ગયા? શિકારી એટલે શિકાર, હિરની એટલે હરણી. હરણી પાસે શું કામ એને ગયો? એમાં આપને વિચાર લીખે એટલે તમારા વિચાર લખવાના છે. હવે તમારા વિચાર એટલે તમારે એકલાના નહીં, ટીચરના અને તમારા બેયના વિચાર તમારે લખવાના છે. તમારા મનમાં આવતા હોય એ વિચાર એકલા લખવાના નથી. તો જોશું, શિકારી हिरनी के पास क्यों गया? तो એના જવાબમાં આવશે શિકારીને हिरनी पर गोली चलाई थी. શું કર્યું તું? શિકારીને हिरनी पर गोली चलाई थी. वह यह जानना चाहता था कि उसकी गोली हिरनी को कहाँ लगी और अब वह किस दशा में है. यह जानने के लिए ही वह हिरनी के पास गया था. જો તમારે આમાં ખાલી બે જ વાક્ય યાદ રાખવાના છે. આપણે વિડીયોમાં સાથે સાથે જ પાકું કરતા જશું. પહેલું વાક્ય છે, શિકારીને हिरनी पर गोली चलाई थी. બીજું વાક્ય જે થોડુંક મોટું છે, वह यह जानना चाहता था कि उसकी गोली हिरनी को कहाँ लगी और अब वह किस दशा में है. અને છેલ્લું વાક્ય જે પ્રશ્નમાંથી છે એમ જ, यह जानने के लिए वह हिरनी के पास गया. આપણે પ્રશ્નની સાથે સાથે જ પાકું કરી લેશું. વાક્ય પહેલું છે, शिकारी ने हिरनी पर गोली चलाई थी. वह यह जानना चाहता था कि उसकी गोली हिरनी को कहाँ लगी और अब वह किस दशा में है. वह એટલે हिरनी, यह जानने के लिए ही वह हिरनी के पास गया. આ વિડીયોમાં સાથે સાથે તમને પાકું થઈ જવું જોઈએ. ફરીથી જોશું, શિકારીને हिरनी पर गोली चलाई थी જે પહેલું વાક્ય છે. બીજું વાક્ય છે, वह यह जानना चाहता था कि उसकी गोली हिरनी को कहाँ लगी और अब वह किस दशा में है. છેલ્લું વાક્ય, यह जानने के लिए ही वह हिरनी के पास गया. એના પછીનો પ્રશ્ન જોશું, एक जगत एक लोग ऐसा कवि ने क्यों कहा? एक जगत एक लोग એવું કવિ શું કામ એને કહે છે? તો એના પણ આપણે પોઈન્ટ પાડીને સાથે સાથે પાકું કરી લેશું. તો એમાં પોઈન્ટ થશે, यह संसार एक मानव लोक है. પહેલો પોઈન્ટ, यह संसार एक मानव लोक है. બીજો પોઈન્ટ, यह एक ही चंद्रमा सारे संसार में अपनी चांदनी फैलाता है. પહેલા ચાંદા મામાની વાત કરી લીધી, પછી સુરત દાદાની વાત કરશું ત્રીજા વાક્યમાં. एक ही सूर्य सारे संसार को प्रकाशित करता है. चौथું वाक्य, दुनिया के सभी लोग एक ही धरती पर और एक ही आसमान के नीचे रहते हैं. पांचवं वाक्य, इस प्रकार प्राकृतिक के तत्व हम सबके लिए एक है. छेलू वाक्य, इसलिए कवि ने एक जगत एक लोक कहा है. ફરીથી જોશું. પહેલું વાક્ય છે, यह संसार एक मानव लोक है. પછી ચાંદા મામાની વાત, एक ही चंद्रमा सारे संसार में अपनी चांदनी फैलाता है. एक ही सूर्य सारे संसार को प्रकाशित करता है. પહેલા ચાંદા મામાની વાત, પછી સુરત દાદાની વાત અને પછી ધરતી અને આકાશની વાત. दुनिया में सभी लोग एक ही धरती पर और एक ही आसमान के नीचे रहते हैं. હવે આ બધું શું હતું? પ્રાકૃતિક તત્વો હતા. શું હતા? પ્રાકૃતિક તત્વો. એટલે इस प्रकार प्रकृति तत्व हम सबके लिए एक है, इसलिए कवि ने एक जगत एक लोक कहा है. फरीथी जोई लेशुं, यह संसार एक मानव लोक है. एक ही चंद्रमा सारे संसार में अपनी चांदनी फैलाता है. ત્યાર પછી, एक ही सूर्य सारे संसार को प्रकाशित करता है. પહેલા ચંદ્રમામાં, પછી સુરત દાદા અને પછી દુનિયા એટલે કે ધરતી અને આકાશ. दुनिया के सभी लोग एक ही धरती पर और एक ही आसमान के नीचे रहते हैं. इस प्रकार प्रकृति के तत्व हम सबके लिए एक है, इसलिए कवि ने एक जगत एक लोक कहा है. જોશું એના પછીનો પ્રશ્ન, हमारा जीवन एक सुख दुख की कहानी है, ऐसा कवि ने क्यों कहा है? तो એમાં પણ આપણે સાથે સાથે પોઈન્ટ પાડતા જાશું. सभी मनुष्य के जीवन में कभी सुख
के दिन आते हैं तो कभी दुख के दिन भी आते हैं। પેલું વાક્ય આપણું શું થશે? सभी मनुष्य के जीवन में कभी सुख के दिन तो कभी दुख के दिन भी देखने पड़ते हैं। બીજું વાક્ય થશે किसी का सारा जीवन न सुख में होता है न दुख में। કોઈનું આખું જીવન સુખમાં પણ નથી જાતું અને દુઃખમાં પણ નથી જાતું। ત્રીજું વાક્ય છે जीवन में बारी बारी से सुख और दुख आते हैं। वाराफरती सुख અને दुख आवे છે। चौथું वाक्य इसलिए कवि ने कहा है कि हमारा जीवन एक सुख दुख की कहानी है। जो बधाई प्रश्નમાં છેલ્લું વાક્ય હોય ને પ્રશ્નમાંથી બેઠે બેઠું જ હોય। આપણે આગળના ખાલી 3 કે 4 જ વાક્ય પાકા કરવાના હોય। જો ફરીથી જોશું। પહેલું વાક્ય શું છે? सभी मनुष्य के जीवन में कभी सुख के दिन आते हैं तो कभी दुख के दिन देखने पड़ते हैं। किसी का सारा जीवन न दुख में होता है न सुख में होता है। जीवन में बारी बारी से सुख और दुख आते हैं। इसलिए कवि ने कहा है कि हमारा जीवन सुख दुख की कहानी है। जो एकदम सહેલો प्रश्न है पहलेથી આપણે પાકા કરતા જાય। सभी मनुष्य के जीवन में कभी सुख के दिन आते हैं तो कभी दुख के दिन देखने पड़ते हैं। किसी का सारा जीवन न सुख में होता है न दुख में। जीवन में बारी बारी से सुख और दुख आते रहते हैं। इसलिए कवि ने कहा है कि हमारा जीवन एक सुख दुख की कहानी है। વિડિયો જોતા જોતા જ પાકું થઈ જવું જોઈએ। ભલે વિસ્તૃત પ્રશ્ન જવાબ હોય પણ તમારે આને મોઢે લખવાના છે। જોઈએ આના પછીનો પ્રશ્ન। डंक मारने पर नन्ही ने बिच्छू से क्या कहा? डंक मारी दीधा पछी नन्ही नामनी बतक हती एणे बिच्छूने शुं कीधुं? जे आपणे साथे साथे पॉइंट पाડીને વાત પાકું करता जाशुं। डंक मारने पर नन्ही ने बिच्छू से कहा कि मैंने तो तुम्हारी जान बचाई थी। बीजું वाक्य फिर भी तुमने मुझे डंक दिया। ત્રીજું वाक्य यदि तुम इसे नहीं छोड़ोगे तो मुसीबत में तुम्हारी कोई मदद नहीं करेगा। 3 જ વાક્ય આપણે પાકા કરવાના છે। પ્રશ્ન છે ડંક મારને પર નન્ही ने बिच्छू से क्या कहा? तो એના જવાબમાં પેલું વાક્ય છે डंक मारने पर नन्ही ने बिच्छू से कहा कि मैंने तो तुम्हारी जान बचाई थी। बीजું वाक्य फिर भी तुमने मुझे डंक दिया। ત્રીજું वाक्य यदि तुम इसे नहीं छोड़ोगे तो मुसीबत में तुम्हारी कोई मदद नहीं करेगा। साव सહેલો प्रश्न છે સાથે જ પાકો થઈ જશે। એના પછીનો પ્રશ્ન बिच्छू को पछतावा क्यों हुआ? बिच्छू ने पछताવો એટલે પશ્ચાતાપ શું કામ એને થયો? તો એનું પહેલું વાક્ય છે नन्ही ने बिच्छू के साथ भलाई की थी। नन्ही ने એટલે नन्ही नामની બતકે बिच्छू સાથે શું કર્યું હતું? ભલાઈ એટલે કે સારું કર્યું હતું। नन्ही ने बिच्छू के साथ भलाई की थी। બીજું વાક્ય फिर भी बिच्छू ने डंक मारने की आदत नहीं छोड़ी। ત્રીજું वाक्य उसने दूसरी बार नन्ही को डंक मारने की कोशिश की। इस बार उसे अपनी गलती समझ में आई इसलिए बिच्छू को पछतावा हुआ। 4 જ વાક્ય એમાંથી જો છેલ્લું વાક્ય તો એનું ઈ જ છે। તો આપણે 3 જ વાક્ય પાકા કરવાના છે। પહેલું વાક્ય नन्ही ने बिच्छू के साथ भलाई की थी। नन्ही ने बिच्छू के साथ એટલે નન્હીએ बिच्छूની સાથે શું કર્યું હતું? ભલાઈ કરી હતી। फिर भी बिच्छू ने डंक मारने की आदत नहीं छोड़ी। एने एनो जीव बचाव्यो तोय बिच्छू एने डंक मार्यो। उसने दूसरी बार नन्ही को डंक मारने की कोशिश की। इस बार उसे अपनी गलती समझ में आई इसलिए बिच्छू को पछतावा हुआ। फरीथी नन्ही ने बिच्छू के साथ भलाई की थी। फिर भी बिच्छू ने डंक मारने की आदत नहीं छोड़ी। उसने दूसरी बार नन्ही को डंक मारने की कोशिश की। इस बार उसे अपनी गलती समझ में आई इसलिए बिच्छू को पछतावा हुआ। ફરીથી બધા જ પ્રશ્ન તમારે એક વખત કહી દઉં કે આ 5 પ્રશ્ન તમારે રફ નોટમાં એકવાર મોઢે લખવાના છે। રફ નોટમાં લખવાના છે। બ્લેક અને બ્લુ પેન બેનો ઉપયોગ નહીં કરો તો ચાલશે। મારે તો વિડીયોમાં તમને વધારે સારી રીતે દેખાય એટલે આનો ઉપયોગ કરવો પડે, પણ તમારે મોઢે લખવાના છે। જોઈને લખવાના નથી। શક્ય છે કે હવે તમારો આના પછીનો લેક્ચર આવે ત્યારે આપણે સાતમ આઠમની રજા ચાલતી હોય તો સાતમ આઠમની રજા માટે આપણે શું વર્ક કરવાનું છે હું તમને આ જ વિડીયોમાં કહી દઉં છું, જે તમારે ધ્યાનથી સાંભળી લેવાનું છે। સાતમ આઠમની રજામાં તમારે લોકોએ આજ સુધી મેં રિવિઝનમાં જેટલું કરાવ્યું છે બધા વિડીયો યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છે અને આપણી એપ્લિકેશનમાં પણ અવેલેબલ છે। એ બધા જ વિડીયો જોઈ લેવાના છે। મેં સાતમ આઠમની રજામાં જેટલું કરાવ્યું છે એ બધું તમારે મોઢે કરવાનું છે। અત્યાર સુધીનું બધું રિવિઝન આ રજામાં મોઢે કરી લેવાનું છે। લખીને કરો, પાકું કરો એ મારો પ્રશ્ન નથી। સાતમ આઠમની રજા પડશે પછીનો પહેલો દિવસ હું તમારી પરીક્ષા લેવાની છું, એટલે તમે એ પ્રમાણે તૈયાર રહેજો। તમને એવો પ્રશ્ન થતો હશે કે વિડીયોમાં આમાં શું પરીક્ષા લઈ આવે ઓનલાઈનમાં, આપણે તો જવાબ લખી નાખશું, તો એ
ભૂલ ભરેલી જે તમારી વિચારસરણી છે એનાથી બહાર રહેજો. મારો બધો પ્લાન છે કે હું તમારી પરીક્ષા કેવી રીતે લઈશ, તો તમે મહેરબાની કરી અને તૈયાર રહેજો, પાકું કરી અને રાખજો. તો ચાલો, પરીક્ષાની સૂચના અપાઈ ગઈ છે. હવે જોઈએ આપણે કે ગુજરાતની સ્થાપના કયા દિવસે થઈ હતી. આ આપણો જીકેનો આની પહેલાના લેક્ચરનો ક્વેશ્ચન હતો. તો આના જવાબમાં આવશે 1 મે 1960માં. હજી મને બધા બાળકોનો જવાબ નથી મળ્યો, એટલે હું બધાના પ્રશ્નો જોઈ પણ નથી શકી, પણ એના માટે હું સોરી, અને બધા બાળકોના જવાબ હું આજના દિવસમાં જોઈ લઈશ. પણ તમારો સાચો જવાબ છે ગુજરાતની સ્થાપના 1 મે 1960ના દિવસે થઈ હતી. હવે આની પાછળ મેં તમને પ્રોમિસ કર્યું હતું કે હું તમને એક સ્ટોરી કહીશ આની જે છે એ. તો ચાલો પહેલા આપણે સ્ટોરી એના પિક્ચર સાથે સમજી લઈએ. તો તમને આ જે ઇમેજ દેખાય છે એ અમદાવાદમાં આવેલા સાબરમતી નદીના કિનારે આવેલા સાબરમતી આશ્રમના હૃદયકુંજની છે. બહુ લાંબુ થયું ને બોલવામાં અને યાદ રાખવામાં, પણ યાદ રાખવામાં એટલું અઘરું નથી. સાબરમતી નદીના કિનારે ગાંધીજીનો જે આશ્રમ આવેલો છે, આજે સાબરમતી આશ્રમનું હૃદયકુંજ એક સ્થળ છે, એનું નામ છે હૃદયકુંજ. હવે આ હૃદયકુંજ નામના સ્થળ પાસે જ ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ક્યારે થઈ હતી? 1960ના રોજ. કોના દ્વારા થઈ હતી? તો કે રવિશંકર મહારાજના હસ્તે. હવે આ રવિશંકર મહારાજ કોણ હતા એને પણ આપણે જોઈ લઈએ. તો આ રવિશંકર મહારાજ છે. એમના હાથે, જેને રવિશંકર મહારાજ સોલ એટલે કે આત્મા કહેવાય, ગુજરાતની આત્મા, અને એના વરદ હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. હવે ગુજરાત રાજ્યની સ્થાપના એટલે શું? તમને એવું લાગે છે કે પહેલા શું ગુજરાત હતું જ નહીં, કે ક્યાંથી ગુજરાત તરીકે એક નવો ટુકડો હતો, એને હવેથી એમ કહી દીધું કે આજથી ગુજરાત કહેવાશે? તો કે ના, એવું નહોતું. હવે તમે જુઓ તો આપણો જે નકશો છે એમાં આ ગુજરાત છે, અને એની જ બાજુમાં અહીંયા મહારાષ્ટ્ર છે. જો આ જે હું તમને કહું છું એ હું ખાલી મારા વિડીયોની સ્ટ્રેન્થ વધારવા માટે તમારી સાથે આ કથા કરું છું એવું નથી, પણ આ તમારે બહુ સમજવાની વસ્તુ છે. નાની ઉંમર છે તમારી, અને અત્યારથી જો તમને આ વસ્તુ યાદ રહી જશે તો તમને ક્યારેય નહીં ભૂલે. તો પહેલા આ ગુજરાત અને મહારાષ્ટ્ર બે એક હતા, બરાબર? જે બૃહદ ગુજરાત અથવા તો બે એક સાથે જોડાયેલા હતા. પછી એવી માંગણી થઈ કે જે ગુજરાત બોલે છે, ગુજરાતી શબ્દ, ગુજરાતી ભાષા છે એ ગુજરાતમાં રહેશે, જે મરાઠી બોલે છે એ મહારાષ્ટ્રમાં રહેશે. અને એને લઈને ઘણી બધી ચળવળો થઈ, અને છેલ્લે એટલે કે 1960માં 1 મે એવું નક્કી કરવામાં આવ્યું અને એવું સ્થાપી જ દેવામાં આવ્યું કે જે ગુજરાતી બોલે છે હવે ગુજરાતમાં રહેશે, જે મરાઠી બોલે છે એ મહારાષ્ટ્રમાં રહેશે. અથવા એ પણ કહી શકાય કે જેને ગુજરાતમાં રહેવું છે, જે ગુજરાતી છે એ બધા ગુજરાતમાં, જે મરાઠી છે તે લોકો મહારાષ્ટ્રમાં. એવી રીતે થઈ અને 1 મે 1960ના દિવસે ગુજરાતની સ્થાપના થઈ. એ જ દિવસે મહારાષ્ટ્રની સ્થાપના પણ થઈ હતી. એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યોનો સ્થાપના દિવસ સરખો છે. શું છે? 1 મે 1960. તમને એમ પૂછાય કે મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ કયો છે, તો એમાં પણ આ જ જવાબ આવશે, 1 મે 1960. આ સાથે 1 મે 1960ના દિવસે બીજું શું છે? તો કે વિશ્વ મજૂર દિવસ. શું છે? વિશ્વ મજૂર દિવસ. તો હવે તમારા લેવલ પ્રમાણે 1 મેની સાથે ગુજરાતની સાથે જોડાયેલી જેટલી બી હિસ્ટ્રીની વાત હતી બધી મેં કહી દીધી છે. હવે આજનો જીકેનો ક્વેશ્ચન શું છે એ લઈ અને આપણે પૂરું કરીએ. તો તમારો આજનો જીકેનો ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યમાં સૂર્યોદય સૌ પ્રથમ થાય છે? એટલે કે સૌથી પહેલા સૂર્ય કઈ જગ્યાએ ઉગે છે? તમારા ઓપ્શન છે પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને મણિપુર. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. હવે મળીશું 7મ 8મની રજા પછી, પણ એ પહેલાં મારી એક સ્ટ્રિક્ટ સૂચના છે તમને લોકોને, જો બહુ જરૂરી હોય આ રજામાં તો જ બહારે જવું, ક્યાંય બારે ભીડભાડવાળી જગ્યાએ જવાથી બચવું, જેથી કરીને તમે અને તમારું પરિવાર કોરોના મહામારીથી બચી શકે. આવજો, તમારું ધ્યાન રાખજો, બહારે જવાનું ટાળજો.